નમસ્કાર મિત્રો, આજે અમે આવ્યા હતા વાવણી કરવા માટે અમારા ગામમાં ઝાડ વાવવા માટે. ત્યાં અમારા એકામાં ફોલ્ટ આવી ગયો એ ચાલુ થાય ને પછી ટ્રેક્ટરવાળા ભાઈ હતા એને કીધું કે આપણે બેટરી લગાવીને ચાલુ કર્યું. પછી કીધું કાંઈ વાંધો નહીં, હાલો એ કર્યું, પણ તોય ચાલુ ન થયો. પછી ટ્રેક્ટરવાળા ભાઈ કે આપણા ટ્રેક્ટર વાંહે બાંધીને ઢળવી. કીધું કાંઈ વાંધો નહીં, એ કર્યું. ટ્રેક્ટર વાંહે બાંધીને આપણે ચાલુ કરવાની ટ્રાય કરી, પણ તોય ચાલુ ન થયો. ટૂંકમાં બધી એરર આપી દીધી હતી. એટલે કીધું કેવો આનંદ આવે હો ગામડું તો ગામડું છે. જો આ વાડીમાં એક અહીં ઉપર ઢોરામાં, એક વાંકણ સાઈડમાં અને એક અહીં આગળ સાર વાવવા આવ્યા હતા. સમજ્યા તે ઈકો ખરાબ થઈ ગયો છે, ચાલુ થતો નથી. અને આ પાછળ સીધો રોડ દેખાય છે એમાં બીજે અમે ધક્કા મારીને આવ્યા છીએ, પણ તોય હાવ બેટરી ડાઉન લાગે, તોય ઉપડ્યો તો નહીં જ. અને ઓલો ગુંધિયાળો કિસ્મતનો હાવ, એટલે હાવ કિસ્મત એના કામ નથી કરતા. એમ મારા તો નથી કરતા, એટલે મારે તો કાંઈ કહેવા પણ જ નથી. એક ભાઈ બીજા હતા, એ ભાઈ એને કિસ્મત નથી કામ કરતા. સમજ્યા? એટલે ત્રણેય એવા કિસ્મતના ભેગા થાય છે. ન કહેવાય તીન તીગડા કામ બીગડા. અને ઓલાને તો એટલી કઠણાઈ ને તે ફોનમાં ટાવર નથી, તે ગેમ રમે બેઠો. આ રોડ ઉપર જો ઈકો લગાવી બેઠા છીએ. જોકે વરસાદ આવે તો ઢાંકી દઈશું. આ ઢાંકણું છે, આપણે ઉપાધિ નથી. થોડી થાય ગરમી તો થાય છે, પણ હવે જોયું જાય તો કારીગર આવે તો રિપેર થઈ જાય.